સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદર ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે પ્રથમ વરસાદમાં જ જડેશ્વર મહાદેવ વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા એક ખૂંટિયાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કે જેણે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકે 15 દિવસ અગાઉ જ ટ્રાન્સફોર્મરમાં આર્થિંગ અને પાવર બાબતે અધિકારીઓને ફોન પર રજૂઆત કરી હતી, પરંતુ તે ધ્યાને ન લેવાતા આખરે દુર્ઘટના સર્જાઈ કે જેના કારણે રાહદારીઓ અને દુકાનદારોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। તંત્રની બેદરકારી અહીંથી જ નથી અટકતી। ઘટના બાદ સ્થાનિકોએ ફોન કર્યો છતાં અધિકારીઓ ફોન ઉપાડવાની તસ્દી સુધા ન લીધી। ટ્રાન્સફોર્મર પાસે સેફટી જાળીનો અભાવ તથા આજુબાજુ ઉગી નીકળેલા બાવળોના ઝુંડ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલે છે। વરસાદી સિઝનમાં વારંવાર બનતી આવી ઘટનાઓ સામે સ્થાનિકો હવે વીજ માળખાની સઘન તપાસ અને સલામતી માટે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે પીજીવીસીએલ ક્યારે પોતાની જવાબદારી સમજીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે। હું રણજીતસિંહ વાળા મોજીદર શંકરના મંદિર પાસે ટીસી આવેલું છે, તેનો અર્થિંગ ઘણા ટાઈમથી ગયેલો। સાહેબને અવારનવાર મારા નામથી જ અરજી કરેલી, પણ કંઈ જવાબ મળેલ નહીં, કંઈ કરેલ નહીં। આજે એક સાંજ મેં મરી ગયો છે અને આજે પણ મેં રજૂઆત કરી છે। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।